બધિર વિદ્યાલય ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો। રોટરી ક્લબ નડિયાદ, સમાજ સેવા અને સંશોધન ટ્રસ્ટ સંચાલિત એસજી બ્રહ્મભટ્ટ બધિર વિદ્યા વિહાર નડિયાદ, સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી નડિયાદ ને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના સંયુક્ત ઉપક્રમે આજ રોજ 3/12/2025 વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી અન્વયે બધિર વિદ્યા વિહાર ખાતે એક વિશેષ કાનૂની જનજાગૃતિ અને દિવ્યાંગ સહાયતા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેનું સંચાલન અને વ્યવસ્થા આચાર્ય પ્રજ્ઞાબેન ગોર તથા શિક્ષિકા નિશિતાબેન શાહ દ્વારા કરવામાં આવેલ। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના પ્રમુખ ડોક્ટર જેસી પટેલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિનો પરિચય, વિશ્વ દિવ્યાંગ દિવસનું મહત્વ અને ઉજવણીનો હેતુ ઉદ્દેશ્ય વિશે માહિતી આપી સૌને દિવ્યાંગ દિવસની શુભેચ્છા આપી હતી। અતિથિ વિશેષ એવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે દ્વારા દિવ્યાંગજનો માટેની સરકારશ્રીની આરોગ્યલક્ષી સેવાઓ વિશે માહિતી આપી હતી। સમાજ સુરક્ષા અધિકારી એમએસ વોહરાએ દિવ્યાંગજનો માટેની શિષ્યવૃત્તિ, મફત બસ પાસ, લગ્ન સહાય યોજના વિશેની માહિતી આપી હતી। સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મનીષાબેન સરકારશ્રીની બાળકો દિવ્યાંગજનોને લગતી વિકાસ યોજનાઓ વિશે માહિતી આપી હતી। જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલે બાળ સુરક્ષા એકમને બાળકોને લગતી કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી। સંસ્થાના સહખજાનચી ડોક્ટર ઉમેશ શાહ દ્વારા બાળકોના જન્મ થતાં તુરંત જ બાળકના સર્વાંગી તબીબી તપાસની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી। કાર્યક્રમમાં અંતમાં મુખ્ય અતિથિ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી ડીબી જોશી દ્વારા આજ રોજ નાલસા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની થીમ ફોસ્ટરિંગ ડિસેબિલિટી ઇન્ક્લુઝિવ સોસાયટીઝ ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ વિષય પર આયોજિત રાષ્ટ્રીય કક્ષાના વેબિનારમાં NALSA આના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સુપ્રીમ કોર્ટના સિનિયર જજ વિક્રમનાથ દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગજનોને મફત ને સક્ષમ કાનૂની સહાય દ્વારા સશક્ત કરવાની સૂચના, માર્ગદર્શન અને શુભેચ્છા સહિત નાલસાની સંવડ યોજના, જાગૃતિ યોજના, સાથી યોજના, વન યોજના, બાળકોને લગતા કાયદાઓ જેવો કે પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, કાનૂની સહાય હેલ્પલાઇન 15100, લોક અદાલત, મધ્યસ્થીકરણ પ્રક્રિયા, ભોગ બનનાર પીડિત વળતર યોજના, સાયબર ક્રાઇમ એન્ડ સિક્યુરિટી હેલ્પલાઇન 1930 તથા મફત અને સક્ષમ કાનૂની સહાય વિશે વિસ્તૃત સમજને જાણકારી આપી સૌ દિવ્યાંગજનોને ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં અંતે બધિર વિદ્યાલયના શિક્ષક મુકેશ ગોસ્વામીએ આભાર વિધિ કરી હતી, જેમાં રોટરી ક્લબના પ્રમુખ પરેશ રાવ, બધિર વિદ્યા વિહાર સંસ્થાના ઉપપ્રમુખ ડોક્ટર સમીર પટેલ, મંત્રીઓ જયંતિભાઈ દેસાઈ, દિલીપભાઈ અમીન, દાતાશ્રી કાંતિભાઈ પટેલ સહિત સૌ શિક્ષકગણ, સ્ટાફ કર્મચારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આભાર। આજરોજ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે મૂક બધિર શાળા નડિયાદ કે જે રોટરી ક્લબ દ્વારા સંચાલિત છે, ત્યાં એક બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના બાળકોને તેમની એક્ટિવિટીઓ વિશે જાણ્યું। આ ઉપરાંત જુદા જુદા કાયદાઓ કે જે તેઓના લાભો માટે છે તેના વિશેની જાણકારી આપી। નાલસાની જે સ્કીમ છે મનોન્યાય, તેના વિશેની જાણકારી ગવર્મેન્ટના ICDS ડિપાર્ટમેન્ટ, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ કર્મચારીઓને આપી, જેનાથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આ પ્રકારના કોઈ પણ વ્યક્તિને તેના કાનૂની અધિકારો મળી રહે તે માટે અમે પ્રયત્ન કરશું। આજના આ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી નિમિત્તે જે મીટિંગ થઈ તેમાં ખાસ ધ્યાન એ બાત આપવામાં આવ્યું કે બાળક જન્મે ત્યારથી જ જો એનું બેરસનું ડાયગ્નોસિસ થાય અને જરૂર પડે તેની ટ્રીટમેન્ટ અપાય, કોતોની ટ્રેનિંગ શરૂ થાય, તો અત્યારે જે બાળક 5 વર્ષ સ્કૂલમાં આવે અને ટ્રેનિંગ શરૂ થાય છે એને બદલે જો એને જન્મથી શરૂ થયેલી હોય તો પહેલાં 5 વર્ષમાં એ ઘણું બધું શીખી જાય અને પાછળની જિંદગીમાં એને ખૂબ લાભ થાય, એટલે પછીથી એને કોઈના ટેકાની મદદની જરૂર ના પડે અને એ પોતાના પગ પર સારી રીતે ઊભો રહી શકે।